પવિત્ર પુરુષોત્તમ માસના અદ્ભુત અવસરે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભાવિકો માટે 2 દિવસની એક વિશેષ અને ભવ્ય તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શુક્રવારે રાત્રે 10 વાગે વલસાડથી આ પવિત્ર યાત્રાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે। આ ધાર્મિક પ્રવાસમાં ધરમપુર, પારડી, વાપી, સેલવાસ અને ઉમરગામના અસંખ્ય રઘુવંશી ભાવિકો ઉત્સાહભેર જોડાયા છે। આ 2 દિવસીય યાત્રા દરમિયાન ભાવિકો ડાકોરના ઠાકોર, શામળાજી વિષ્ણુ ભગવાન, રાજસ્થાનના પ્રખ્યાત સાવરિયા શેઠ, પ્રભુ શ્રીનાથજી, મહાદેવ એકલિંગજી અને કાંકરોલી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવશે। પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ શૈલેષભાઈ અને વલસાડ જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ માખેજાના સહયોગથી આ સુંદર આયોજન થયું છે। દર 3 વર્ષે આવતો આ મલમાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેમાં દાન, જપ અને તીર્થયાત્રાનું અનંત ગણું પુણ્ય મળે છે। ભાવિકોના જીવનમાં અદ્ભુત આધ્યાત્મિક ઉર્જા પૂરતી આ યાત્રા માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ભક્તિના આ અનમોલ વિડીયોને શેર કરો અને ગુજરાતના તમામ ધાર્મિક અપડેટ્સ માટે પેજને હમણાં જ ફોલો કરો। મારું નામ નરેન્દ્ર માખેચા છે। હું રઘુવંશી લોહાણા સમાજના વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। ને આ જે યાત્રા પ્રવાસનું જે આયોજન છે તે લગભગ 1 મહિનાથી અમારું આ કામ ચાલુ છે કે ભાઈ આપણે કંઈક એ રીતનું આયોજન કરીએ કે આ પુરુષોત્તમ મહિનામાં જ્ઞાતિના લોકોને કૃષ્ણના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય। જેવા કે ડાકોરમાં એક સ્વરૂપ છે, સાવરિયા શેઠનું એક સ્વરૂપ છે, એકલિંગજીનું એક સ્વરૂપ છે, શ્રીનાથજીમાં એક સ્વરૂપ છે અને કાંકરોલીમાં એક સ્વરૂપ છે। એટલે દરેક જગ્યાએ સ્વરૂપ અલગ અલગ છે, પણ એમને કહેવાય છે નારાયણ પુરુષોત્તમ મહિનો એટલે નારાયણનો મહિનો કહેવાય છે। એટલે એ નારાયણના દર્શન કરવા માટે અમે આ આયોજન કરેલું છે, જેથી દરેક લોહાણા જ્ઞાતિ બંધુ જેઓ યાત્રા પર જઈ રહ્યા છે તેમને પુણ્યની પ્રાપ્તિ અધિક મહિનામાં એવું હોય છે કે અધિક થાય। તમે કોઈ મંત્ર બોલો તો એનું ફળ તમને અધિક મળે। એવી રીતે એક વાર જો તમે દર્શન કરો તો તેનું ફળ તમને અધિક મળે એવું માહિતી છે। વલસાડ જિલ્લામાંથી વલસાડ પ્રોપર છે, ધરમપુર છે, વાપી છે, ઉમરગામ છે, સેલવાસ છે, પારડી છે, ઉદવાડા છે, એ રીતે મળીને લગભગ 100 યાત્રીઓનો 2 બસનો પ્રવાસ છે। આ યાત્રા 3 દિવસ માટે રાખવામાં આવી છે અને 3 દિવસમાં અમે આ જે સ્થળો બતાવીએ એ સ્થળે આરામથી અને સમય પ્રમાણે ફરીશું। મારું નામ શૈલેષ સોનપાલ છે। ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની વલસાડ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે હું સેવા આપું છું। આજે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ વલસાડ જિલ્લા યાત્રા પ્રવાસ આયોજિત અધિક માસ નિમિત્તે આજે વલસાડ જિલ્લામાં ધરમપુર, વાપી, વલસાડ પ્રોપર સિટી અને આજુબાજુના ગામના તમામ રઘુવંશીઓને અધિક માસમાં યાત્રાનો લાભ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ તો આની પાછળ સખત મહેનત અમારા નરેન્દ્રભાઈ માખેચાની સખત મહેનત છે। આજે આ લોકો રાતના નીકળશે, સવારે ડાકોર જશે। ડાકોર દર્શન કરી શામળાજી, કાંકરોલી, શ્રીનાથજી અને એકલિંગજી અને સાવરિયા શેઠજી આ લોકો તમામ જગ્યાએ દર્શન કરીને આ 3 દિવસનો યાત્રાનો પ્રોગ્રામ છે। મારું નામ કાજલ લેનવાલા છે। ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા એક યાત્રાનું અધિક માસ નિમિત્તે આયોજન થયું છે। એની અંદર અમે ડાકોર, શામળાજી, શ્રીનાથજી, કાંકરોલી, એકલિંગજી આ બધી જગ્યાએ દર્શન કરાવવા છે। અને બીજું કે આ યાત્રામાં અમને સપોર્ટ કર્યો છે જીતુભાઈ લાલ, પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોનપાલ તેમજ નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરી છે। એમના પ્રોત્સાહન હેઠળ જ અમે આ યાત્રાનું આયોજન કરી શક્યા છે અને આ દરેક જણ જે આવ્યા છે લગભગ 100 જેટલા યાત્રીઓ છે, એ બધાને અમારી ખૂબ શુભકામના અને અમને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જલારામ। મારું નામ મેઘ અમિત કુમાર અજાબિયા છે। આજરોજ આપણા ત્યાં વલસાડ લોહાણા રઘુવંશી સમાજ તરફથી એક ટ્રીપ યોજાયેલી છે। આપણે બધા જોડાયેલા છે, સેલવાસ, વાપી, ઉમરગામ બધી ત્યાંથી જોડાયેલા છે। લગભગ 100 થી વધારે યાત્રીઓ આપણી સાથે જોડાયેલા છે અને આ બધો સહયોગ આપણને નરેન્દ્રભાઈ માખેચા, આપણે જીતુભાઈ લાલ, શૈલેષભાઈ સોનપાલના લીધે બધું સંપર્ક થઈ ગયું છે સંપૂર્ણ અને સરસ રીતે આપણે યાત્રા કરશું। મારું નામ માધવી ઠક્કર છે। વલસાડ લોહાણા સમાજમાંથી આ જે પવિત્ર અધિક માસ નિમિત્તે યાત્રા જઈ રહી છે, તો આજુબાજુના ધરમપુર, પારડી અને સેલવાસથી બધા યાત્રાળુઓ આવી રહ્યા છે અને આ માસમાં તમે યાત્રા કરો તો તમે એક કરતાં અધિક ગણું તમને પુણ્ય ફળ મળે છે।